હેલો મિત્રો, તો બધાને રામ રામ ને સીતારામ. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે વરસાદ આજે આવી ગયો હાંજી ને અત્યારે વાદળા બંધાય છે, એકદમ મેં જેવું વાતાવરણ થઈ ગયું. તો આપણે આવી ગઈ માંડવી થઈ ગઈ ને માંડવીમાં વા કૂચરા બેઠા હતા તગડવા જ્યાં ના ખાડો ગોરે ને પછી એમાં બેહેગા. તો આવું કંઈક છે અટાણે મેં આવે કે કામ કરે તો હું એકદમ જ્યાં 3-4 હે ઝૂમ કરે જેમ દેખાય. તો જો 1 2 ને 3 જે મિત્રો આપણી અહીંયા લાઈટ ફિટ કરી છે, ભૂંડળા નો આવી વાટો તમને દેખાને. જો આ ફિટ કરી દીધી લાઈટ. જો આ ટાઈપની લાઈટ છે. એ તો બંધ થઈ ગઈ લાગે, આમાં ચાલુ છે. આ અટાણે નથી દેખાતી પણ અંધારે ફૂલ દેખાય. આ 2 શેર લીધા, એમાં એક માઇનસ ને પ્લસ ને દોરડો મારી દીધો ને આ આવી રીતના પેક કરે ને નીચે 2 જોઈન્ટ કરી દેવાના. આજે બક્યો ઘેર બને ગયા એવા આખામાં ફિટ કરેલ છે. તો આવું કંઈક હે. આપણે અત્યારે આવી માંડવી નીકળે ગઈ, મોટી થઈ ગઈ. 1 નંબર માંડવી છે એવું કંઈક છે ને. હાંજી મેં આવ્યો તો ઠાવકામ ઠાવકો, પણ એવું અટાણે આજે લગભગ હાંજી આવી છે એવું લાગે. જોવે ને વાતાવરણ તમે જોવે આવું કંઈક છે. હાંજી આવી છે. જો અહીં પણ દીવડી છે, આ ચાલુ છે જ્યારે આ બીજા કલરની. જો આવી રીતના આખે બાંધીને ફિટ કરી દીધું. પછી પાડોશીના ખેતરમાં છે એનાથી કે પેલું સેન્સર વાળી છે લાઈટ, એ લાઈટ પલરી ગઈ હતી, ન હાલે. આ અટાણે હાલે ટેકા પૂરતી. એવું કંઈક ચાલુ હે. મિત્રો તો આપણે વગાડી દીધા ગોફાણીથી, તમે જોઈ શકો. ને આગમ કબૂતર હે ને આખો હે. આ પાણું ખેતર એની ફુવારા મૂક્યા હતા કાલે, પણ એને મૂક્યા. મિત્રો આ કીવાના ફૂલ છે, કોમેન્ટ કરી દીજો જેને ખબર હોય. મિત્રો તો હું ઘેર આવતો રહ્યો ને આ આપણી આંબરી છે, એમાં મોટા આંબરા થાય પણ હજુ ખરા ઓછા આવ્યા. જો થોડા કાસા હે ને જો આ આખો ધોરિયો ભરાઈ ગયો હાંજે વરસાદ આવ્યો તો એમાં. ને આમાં નારિયેળ ને પડ્યા, નારિયેળીમાં ફૂલ નારિયેળ મોટા થઈ ગયા જરૂર દેખાડા આપણી નારિયેળીમાં. આમાં બહુ વધારે છે. જો આમાં નારિયેળ વાળા ઉતારવા આવે ને, નારિયેળ વાળા જવા જેવા ફૂલ શિકાર નારિયેળ ભરે. પવન આવે ને એટલે આમાં હેઠા પડતા હોય નારિયેળ. હે આવી રીતના પીડ્યા મતલબ ખરી જાય આખા, હેઠા પડી જાય પવન. તો બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા બીજા બ્લોગમાં.